તો છોકરાઓ, આપણો નેક્સ્ટ સવાલ છે, ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત નાના એલ્યુમિનિયમના સળિયા પર લાગતા બળ વિશે સમજૂતી આપો. તો ઓસ્ટેડ નામનો વૈજ્ઞાનિક હતો, એણે શોધી કાઢેલું કે પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં વાહક તાર મૂકવામાં આવે અને એ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એ તાર ઉપર બળ લાગે છે, એટલે કે તાર ઉપર અથવા નીચે ખસે છે. આ બહુ અગત્યની શોધ હતી, કારણ કે આને આધારે વિદ્યુત મોટર જે છે એ વિદ્યુત મોટરની શોધ થઈ. તો ઓસ્ટેડનો પ્રયોગનું જે મોડલ છે એ આપણે અહીં આકૃતિમાં દર્શાવેલું છે. તો આપણે શું કરવાનું છે, તો કે એક લગભગ 6 સેન્ટીમીટર લંબાઈનો નાનો એલ્યુમિનિયમનો તાર, જેને આપણે એબી કહીશું, બરાબર, એબી લેવાનું અને એને સમક્ષથી સમતલમાં રહે, આમ સીધો રહે, એવી રીતે લટકાવી દેવાનો એક સ્ટેન્ડની સાથે. પછી એક નાળ ચુંબક લેવાનું, આ જે ચુંબક છે એને નાળ ચુંબક કહેવાય, અને પેલો જે વાહક તારનો સળિયો છે એને એવી રીતે ગોઠવવાનો કે જેથી તે નાળ ચુંબકના બે ધ્રુવોની વચ્ચે રહે. ચુંબકનો જે ઉત્તર ધ્રુવ છે એને એલ્યુમિનિયમના સળિયાની નીચે રાખવાનો અને દક્ષિણ ધ્રુવ જે છે એને એલ્યુમિનિયમના સળિયાની ઉપર રાખવાનો. હવે આ જે સળિયો છે એ સળિયામાંથી એ બી દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. સળિયાને બેટરી સાથે જોડી દેવાનો, બેટરી અને કળ સાથે, અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. ત્યાર પછી બેટરીના ધ્રુવો ઉલટાવી દેવાના અને વિદ્યુત પ્રવાહની દિશા જે છે દિશા ઉલટાવી દેવાની, એટલે કે હવે સળિયામાંથી બીથી એ માર્ગે વિદ્યુત પ્રવાહ વહે એવી રીતે એને ગોઠવવાનું. શું થાય છે એનું અવલોકન કરવાનું. અને ત્યાર પછી જે ગજિયો ચુંબક છે, ગજિયા ચુંબકના ધ્રુવો ઉલટાવી દેવાના, એટલે કે એન ધ્રુવને ઉપર લાવવાનો અને એસ ધ્રુવને નીચે લઈ આવવાનું, અને આ જ પ્રયોગનું પુનરાવર્તન કરવાનું. શું થાય છે તેનું આપણે અવલોકન કરવાનું. તો અવલોકન કરતાં આપણને જણાય છે કે સળિયા ઉપર બળ લાગે, તાર ઉપર બળ લાગે છે, અને એને કારણે તાર ડાબી તરફ ખસે છે, આમ ડાબી તરફ ખસે છે. જો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો તાર ઉપર લાગતા બળની દિશા પણ ઉલટાઈ જાય છે, એટલે કે હવે તાર જે છે એ જમણી તરફ ખસે છે. આ ઉપરાંત જો આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાવીએ, એટલે કે એન ધ્રુવને ઉપર લાવીને એસ ધ્રુવ નીચે લાવીએ, તો પણ સળિયા ઉપર લાગતા જે બળ છે એ બળની દિશા ઉલટાઈ જાય છે, બરાબર. તો આના પરથી આપણે નિર્ણય ઉપર આવીએ કે જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના ઉપર બળ લાગે છે. આ બળની દિશા એ વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા, આ બે બાબત ઉપર આધાર રાખે છે. તો પહેલાં તો આપણા પ્રયોગનો હેતુ રહેશે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત નાના એલ્યુમિનિયમ ના સળિયા પર લાગતા બળને સમજવું. ચાલો હવે આપણે પદ્ધતિ
તો એક 6 સેન્ટીમીટર લંબાઈનો નાનો એલ્યુમિનિયમ નો સળિયો AB ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે વાહક તાર વડે સમક્ષિતિજ રહે તેમ લટકાવો. એક પ્રબળ નાળ ચુંબકને એવી રીતે ગોઠવો કે સળિયો તેના બે ધ્રુવોની મધ્યમાં રહે અને ચુંબકીય ક્ષેત્ર ઉધ્વ દિશામાં મળે. આ માટે જે નાળ ચુંબક છે એના ઉત્તર ધ્રુવને સળિયાની નીચે અને દક્ષિણ ધ્રુવને સળિયાની ઉપર ગોઠવો. હવે પહેલા તો સળિયાના બી છેડાથી એ છેડા તરફ વિદ્યુત પ્રવાહ પસાર કરો. શું થાય છે તેનું અવલોકન કરો. ત્યારબાદ સળિયામાંથી વહેતા પ્રવાહની દિશા ઉલટાવી સળિયાના સ્થાનાંતરનું અવલોકન કરો. ત્યારબાદ ચુંબકના ધ્રુવો બદલી એટલે કે હવે આપણે એન ધ્રુવને ઉપર લાવવાનો છે અને એસ ધ્રુવને નીચે લઈ જવાનો છે. ચુંબકના ધ્રુવો બદલી ઉપરના પ્રયોગનું પુનરાવર્તન કરો.
ચાલો શું થાય છે તેનું આપણે અવલોકન કરવાનું છે. તો અવલોકન કરતાં આપણને જણાય છે કે સળિયો ડાબી બાજુ ખસે છે. અવલોકન કરતાં જણાય છે કે સળિયો ડાબી તરફ ખસે છે. તારમાંથી વહેતા પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો સળિયાના સ્થાનાંતરની દિશા પણ ઉલટાઈ જાય છે. એટલે કે સળિયો હવે જમણી તરફ ખસે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે. ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે તો સળિયા પર લાગતા બળની દિશા પણ ઉલટાઈ જાય છે. એટલે કે સળિયાના સ્થાનાંતરની દિશા પણ ઉલટાઈ જાય છે. ચાલો તો આના પરથી આપણે નિર્ણય ઉપર આવીએ કે પ્રવાહધારિત તાર એટલે કે સળિયા અને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર બળ લાગે છે. પ્રવાહધારિત તાર એટલે કે સળિયા ને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર બળ લાગે છે. આ બળની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા ઉપર આધાર રાખે છે. બાળકો, વિદ્યુત પ્રવાહધારિત વાહક તાર છે અને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના પર બળ કઈ દિશામાં લાગશે એ દિશા જાણવા માટે ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો ઉપયોગ થાય છે. તો ફ્લેમિંગનો ડાબો હાથનો નિયમ એમ છે કે તમારે તમારી પહેલી આંગળી, વચલી આંગળી અને અંગૂઠો ત્રણેય એકબીજાને આમ લંબ રહે, ત્રણે ત્રણ આવી રીતે એકબીજાને લંબ રહે એવી રીતે રાખવાના. તો તમારી પહેલી આંગળી જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય, વચલી આંગળી જે છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં હોય. તો આ અંગૂઠો જે છે એ તાર ઉપર લાગતા બળની દિશા દર્શાવે છે. આ ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ છે. ફરીથી એકવાર, તમારે તમારી પહેલી આંગળી, વચલી આંગળી અને અંગૂઠો ત્રણેય એકબીજાના ડાબા હાથની ત્રણેય એકબીજાને લંબ રહે એવી રીતે ગોઠવવાનું. તો પહેલી આંગળી જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે, વચ્ચેની આંગળી જે છે એ વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે અને અંગૂઠો જે છે
એ તાર ઉપર લાગતા બળની દિશા દર્શાવે છે. બીજી એક વસ્તુ બાળકો કે વાહક તારને જે ચુંબકીય ક્ષેત્રને સમાંતર મૂકવામાં આવે, ધારો કે આ બે ચુંબક છે, એનું ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર. જો તારને આપણે આવી રીતે મૂકીએ, ચુંબકીય ક્ષેત્રને સમાંતર મૂકીએ આવી રીતે, તો આ તાર ઉપર કોઈ બળ લાગતું નથી, બરાબર. તારને જે ચુંબકીય ક્ષેત્રને સમાંતર મૂકવામાં આવે તો કોઈ બળ લાગતું નથી. પણ જો તારને આપણે ચુંબકીય ક્ષેત્રને લંબ મૂકીએ આવી રીતે તારને ચુંબકીય ક્ષેત્રને લંબ મૂકવામાં આવે તો એના પર લાગતું બળ મહત્તમ હોય છે, બરાબર. આ સિદ્ધાંતનો ઉપયોગ વિદ્યુત મોટરની રચનામાં કરવામાં આવેલો છે. તો આપણો નેક્સ્ટ સવાલ છે વિદ્યુત મોટર. તો આપણો નેક્સ્ટ સવાલ છે વિદ્યુત મોટરનો સિદ્ધાંત, રચના અને કાર્ય પદ્ધતિ આકૃતિ દોરીને સમજાવો. તો આપણે વિદ્યુત મોટર છે એની આકૃતિ અહીંયા આગળ દોરેલી છે. પહેલાં તો આપણે એના સિદ્ધાંતની વાત કરીએ તો મોટર જે છે એ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. આપણે સ્વિચ પાડીએ અને મોટર ફરે, બરાબર, તો એ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થયું કહેવાય. તો પહેલાં આપણે વિદ્યુત મોટરનો સિદ્ધાંત લખશું. વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર. ચાલો, ત્યાર પછી રચના. તો આ આકૃતિ પરથી આપણે રચના સમજીએ. આ બે ચુંબકો છે, બરાબર. બે ચુંબકોની વચ્ચે આ એક લંબચોરસ વાહક તારનું ગૂંચળું રાખેલું છે. આ ગૂંચળું છે એનું જોડાણ ધાતુની આ બે અર્ધવર્તુળાકાર રિંગ, જેને આપણે કહીશું પી અને ક્યુ, એની સાથે કરેલું છે. આ રિંગ જે છે એ આવી એક એક્સેલ ઉપર આમ ગોળ ફરી શકે તેવી રચના છે. રિંગની સાથે ધાતુના બે સ્થિર બ્રશ એક્સ અને વાય જોડેલા હોય છે અને બ્રશના બે છેડાની વચ્ચે આવી બેટરી જોડેલી હોય છે. તો રચના આપણે લખીએ તો કે પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં વાહક તારનું લૂપ રાખેલું હોય છે. આ લૂપનું જોડાણ ધાતુની બે અર્ધવર્તુળાકાર રિંગ પી અને ક્યુ સાથે કરેલું હોય છે. આ રિંગનો અંદરનો ભાગ અવાહક હોય છે અને રિંગ એક એક્સેલ ઉપર ફરી શકે તેવી રચના છે. રિંગની સાથે ધાતુના બે સ્થિર બ્રશ એક્સ અને વાય જોડેલા હોય છે અને બ્રશના બે છેડાની વચ્ચે બેટરી જોડેલી હોય છે. ચાલો આપણે એની કાર્ય પદ્ધતિ સમજીએ. તો આપણે સ્વિચ ઓન કરીએ, બરાબર, એટલે લૂપમાંથી આમ એબીસીડી માર્ગે પ્રવાહ વહે, આ દિશામાં પ્રવાહ વહે.
હવે લૂપની આ જે બે બાજુ છે એ ડી ને બીસી, એમાંથી વહેતા પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. તો આપણે આગળ જોઈ ગયા કે ભાઈ જો વાહક તારને ચુંબકીય ક્ષેત્રને સમાંતર રાખવામાં આવે તો એના પર કોઈ બળ લાગતું નથી. એટલે આ જે બે બાજુ છે એડી ને બીસી, એના પર કોઈ બળ લાગતું નથી. પરંતુ આ જે બે બાજુ છે એ બી ને સીડી, એમાંથી વહેતા પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રને લંબ છે. આમાંથી વહેતા પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રને લંબ છે. આથી આ બે બાજુ એ બી ને સીડી એના પર બળ લાગે છે. બીજી વસ્તુ કે એ બી ને સીડીમાંથી વહેતા પ્રવાહની દિશા વિરુદ્ધ છે. એ બીમાં ઉપરની તરફ પ્રવાહ વહે છે, સીડીમાં નીચેની તરફ પ્રવાહ વહે છે. એટલે એના પર લાગતા બળો જે છે એ પણ વિરુદ્ધ દિશાના હોય છે. આ બળો આપણે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી શોધી શકીએ. તો એ બી ઉપર આમ નીચેની તરફ બળ લાગે છે અને સીડી ઉપર આમ ઉપરની તરફ બળ લાગે છે. એ બી ઉપર આમ નીચેની તરફ બળ લાગે, સીડી ઉપર ઉપરની તરફ બળ લાગે, અને એને કારણે આ જે લૂપ છે એ લૂપનું ભ્રમણ થાય છે. લૂપ આમ ફરે છે, બરાબર, આ ગૂંચળું આમ ફરે છે. હવે લૂપ અડધું ભ્રમણ પૂરું કરે એટલે શું થશે? તો કે આ રિંગ પી જે છે એ ફરીને અહીંયા આવી જશે, એટલે કે બ્રશ વાયના સંપર્કમાં આવી જશે, અને રિંગ ક્યુ જે છે એ અહીંયા આવી જશે, એટલે કે બ્રશ એક્સના સંપર્કમાં આવી જશે. એટલે એ બી ને સીડીમાંથી વહેતા પ્રવાહની દિશા ઉલટાઈ જાય, કારણ કે એ બી બાજુ અહીંયા આવી ગઈ, સીડી અહીંયા આવી ગઈ, એટલે એમાંથી વહેતા પ્રવાહની દિશા ઉલટાઈ જાય. એટલે એના પર લાગતા બળો પણ ઉલટાઈ જાય, અને એને કારણે લૂપ બીજું અડધું ભ્રમણ પૂરું કરે. બીજું અડધું ભ્રમણ પૂરું કરે એટલે ફરી પાછી આ જ પરિસ્થિતિ આવી જાય, બરાબર. તો આ ક્રિયાનું વારંવાર પુનરાવર્તન થયા કરે અને લૂપ જે છે એ ગોળ ગોળ ફર્યા કરે છે. તો કાર્ય પદ્ધતિ, કળ શરૂ કરતા લૂપમાંથી એબીસીડી માર્ગે પ્રવાહ વહે છે. લૂપની બાજુઓ એડી અને બીસી માંથી વહેતા પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. આથી તેના પર કોઈ બળ લાગતું નથી, પણ બાજુઓ એબી અને સીડી માંથી વહેતા પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રને લંબ છે. આથી તેના પર બળ લાગે છે. વળી બાજુઓ એબી અને સીડી માંથી વહેતા પ્રવાહની દિશા વિરુદ્ધ છે. આથી તેના પર લાગતા બળો પણ વિરુદ્ધ દિશામાં હોય છે. અને આ બળોને કારણે લૂપનું ભ્રમણ થાય છે. લૂપ અડધું ભ્રમણ પૂરું કરે
ત્યારે રિંગ પી બ્રશ વાયના અને રિંગ ક્યુ બ્રશ એક્સના સંપર્કમાં આવે છે. આથી બાજુઓ AB અને CD માંથી વહેતા પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે અને તેના પર લાગતા બળો પણ ઉલટાઈ જાય છે. આથી લૂપ બીજું અડધું ભ્રમણ પૂરું કરે છે. આમ દરેક અડધા ભ્રમણ બાદ AB અને CD બાજુઓમાંથી વહેતા પ્રવાહની દિશા ઉલટાયા કરે છે અને લૂપનું ભ્રમણ શરૂ રહે છે.